તો બધા મળીને 10,000 વિધાન આ રીતે તૈયાર થાવ એ મારી ઈચ્છા છે. ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો આ સંકલ્પ પૂરો કરવા શરૂ થયું છે મિશન રાજીપો. BAPS વિદ્યા મંદિર ગોંડલના વિદ્યાર્થીઓએ આ મિશન પૂરું કરવા અપનાવ્યો છે 10 ટાઈમ રિવિઝન રૂલ. સવારથી જાગીને સ્કૂલથી પાછા આવે ત્યાં સુધીમાં 10 વખત 3 શ્લોકોનું રિવિઝન કરવું એટલે 10 ટાઈમ રિવિઝન રૂલ. આ બાળકોએ શાળામાં પ્રાર્થના પૂરી થયા પછી તરત જ 3 શ્લોક બોલવાનું શરૂ કર્યું. એ પછી દરેક લેક્ચર પૂરો થાય અને બીજો લેક્ચર શરૂ થાય તેની વચ્ચે એ જ 3 શ્લોક ફરી વખત બોલવાનું શરૂ કર્યું. રિસેસ ટાઈમ, ફ્રી લેક્ચર કે પછી ટ્રાન્સપોર્ટેશન દરમિયાન આ જ 3 શ્લોકોનું રિવિઝન બાળકોએ શરૂ રાખ્યું છે. સ્કૂલે જઈને પાછા આવ્યા હોઈએ ત્યારે 3 શ્લોક ઓછામાં ઓછી 10 વાર બોલ્યા હોઈએ તો તે સહેજે યાદ રહી જાય છે. આખા દિવસ દરમિયાન ફરી એ જ શ્લોકોનું રિવિઝન અને રવિવારે અઠવાડિયામાં તૈયાર થયેલા કુલ 21 શ્લોકોનું રિવિઝન કરવાથી ગોંડલ ગુરુકુળના કુલ 1100 વિદ્યાર્થીઓને દરેક શ્લોક કંઠસ્થ થવા લાગ્યા છે. તો વાલી મિત્રો, તમે પણ તમારા સંતાનોને આ 10 ટાઈમ રિવિઝન રૂલ શીખવાડી દો તો મુખપાઠ બની જશે ખૂબ જ સહેલો.